એક સરસ મજાની વાત આજે હું તમારી સાથે શેર કરીશ। એક ગુરુ એમના શિષ્યને સરસ મજાનો પાઠ ભણાવવા માટે થઈ અને એ એક દરિયા કિનારે લઈ જાય છે અને એ ગુરુજી એમના દરેક શિષ્યોને એક એવો પ્રશ્ન પૂછે છે કે શું આ જહાજ પાણીમાં ડૂબે ખરું, ક્યારે ડૂબી શકે ખરું? ત્યારે શિષ્યોએ બેશક ના પાડી કે આ જહાજ ક્યારેય પાણીમાં ડૂબે નહીં। તો એના ગુરુએ શિષ્યને પૂછ્યું કે શા માટે તમે એવું કીધું કે આ પાણીમાં ક્યારેય ન ડૂબે? ત્યારે શિષ્યોએ બહુ સરસ મજાની વાત કરી કે આ જહાજની અંદર પાણીનું એક પણ ટીપું આવતું નથી, એટલા માટે આ જહાજ હંમેશા પાણીની ઉપર તરે છે, એ ક્યારેય ડૂબતું નથી। દોસ્તો, વાત તો આમે સાચી છે, પરંતુ આ વાત પરથી આપણને એક વસ્તુ ચોક્કસ શીખવા મળે છે કે આપણે જ્યારે સામાજિક જીવન જીવી રહ્યા હોય ત્યારે આપણી આસપાસ દરેક પ્રકારના લોકો હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય, દરેક પ્રકારના લોકો હોય, પરંતુ આપણે એમની પર રહી, આપણે એમનાથી જુદા થઈ, આપણે એમનાથી અલગ રહી, આપણે આપણું જીવન શાંતિથી જીવવા દઈએ અને એમનો ડાઘ જરા પણ આપણને ન લાગે ને નેગેટિવિટીનો, તો આપણે આપણા જીવનની અંદર ક્યારેય કોઈ તકલીફો આવતી નથી। જેમ કાદવની અંદર જ્યારે કમળ ખીલ્યું હોય છે એનો ઉદ્ભવ કાદવમાંથી જ થયો હોય છે, ખરાબ પાણી હોય છે અને કાદવમાંથી જ, પરંતુ જ્યારે ખીલે છે, જ્યારે મોટું થાય છે ત્યારે એ કાદવનું પાણી ક્યારેય કમળને સ્પર્શી શકતું નથી અને કમળ એકદમ ચોખ્ખું અને પવિત્ર રહે છે, કારણ કે એને કાદવ સ્પર્શી શકતું નથી। એવી રીતે આપણા જીવનની અંદર આપણી આસપાસ જ્યારે કોઈ નેગેટિવિટી, જ્યારે કોઈ નકારાત્મક લોકો કે નકારાત્મક વિચાર આપણને સ્પર્શી શકતા નથી, આપણા મનની અંદર આવી શકતા નથી, એટલા માટે થઈ અને આપણે સારું જીવન જીવીએ, નહીંતર આપણે પણ એમની જેમ ખરાબ જ થઈ જઈએ। અને એક વસ્તુ કે સંગતનો અભાવ છે, આપણે જેવા વ્યક્તિઓ સાથે બેસીશું, જેવા વ્યક્તિઓ સાથે રહીશું, આપણે આપણું જીવન એવી જ રીતે જીવીશું। માટે સારા વ્યક્તિઓની સંગત કેળવો, ખૂબ આનંદથી અને ખૂબ એમ કહેવાય કે જલસાથી પોતાનું જીવન જીવવું। ક્યારેય અપવિત્રતા કે નેગેટિવિટી આપણા જીવનને ન સ્પર્શે અને જીવન એકદમ પવિત્ર જીવન જીવીએ અને જીવન ખૂબ સારી રીતે જીવનમાં પ્રગતિ કરીએ, એવો જ આ વિડીયોનો એક મારો સંદેશ હતો। એટલે દરેક લોકો જહાજ જેવું જીવન જીવવું, ક્યારેય અપવિત્રતા આપણને સ્પર્શે નહીં, એનું ખાસ ધ્યાન રાખો અને ખૂબ સરસ મજાનું જીવન જીવો। દોસ્તો, આ વાત જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવી જ વાત સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ।